હેલો એવરીવન, ફક્ત 2 વસ્તુનો ઉપયોગ કરીને તહેવારો માટે મીઠાઈવાળાના દુકાન જેવી કાજુ કતરી ઘરે બનાવીશું. સાથે કાજુનું પ્રમાણ કઈ રીતે લેવું અને ચાસણી કઈ રીતે તૈયાર કરવી એ બધી ટિપ્સ સાથે કાજુ કતરી બનાવવાનું ચાલુ કરીએ. અહીંયા 1 કપ જેટલા કાજુ લીધા છે. મેં અહીંયા કાજુ આખા લીધા છે. તમે ટુકડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો અને વજનમાં જોઈએ તો 125 ગ્રામ જેટલા કાજુ છે. કાજુ ક્રિસ્પી હોવા જોઈએ, હવા લાગી ગઈ હોય એ રીતે નથી લેવાના. હવે ખાંડનું પ્રમાણ જોઈ લઈશું તો અડધો કપ ખાંડ લીધી છે અને વજનમાં 100 ગ્રામ છે. 1/4 કપ જેટલું પાણી એટલે કે 5 મોટી ચમચી જેટલું પાણી લીધું છે. હવે કાજુનો પાવડર તૈયાર કરવા માટે નાની સાઇઝનું મિક્સર જાર લઈ લીધું છે. જેટલા કાજુ આવે એટલા ઉમેરી દઈશું. તો અહીંયા મેં બધા કાજુ ઉમેરી દીધા છે. મિક્સરને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને આપણે પાવડર તૈયાર કરી લઈશું. કાજુ માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો થોડી મોટી કણી રહી ગઈ છે. કાજુની અમુક મોટી કણી રહી ગઈ છે. તો પાવડરને એક સરખો કરવા માટે આપણે ચાળી લઈશું. જો તમારે એક સરખો પાવડર તૈયાર થઈ ગયો હોય તો તમારે ચાળવાની જરૂર નથી. મોટી જાળીવાળી ચાળણી લઈ લીધી છે અને હવે કાજુનો પાવડર ચાળી લઈશું, જેથી એક સરખો પાવડર તૈયાર થઈ જશે. કાજુના જે અમુક મોટા ટુકડા હશે એ ફરીવાર મિક્સર જારમાં ફેરવી લઈશું. તો અહીંયા બધા પાવડરને સારી રીતે ચાળી લઈશું. કાજુ ક્રિસ્પી હોય તો આ રીતે ડ્રાય પાવડર તૈયાર થાય છે. જો કાજુમાં હવા લાગી ગઈ હોય તો થોડા શેકી લેવા, કલર ચેન્જ ન કરવો અને પછી ડ્રાય પાવડર તૈયાર કરી લેવો. હવે કાજુની જે મોટી કણી છે એ ફરીવાર મિક્સર જારમાં ઉમેરીને ફેરવી લઈશું. અત્યારે પણ ચાલુ બંધ કરીને મિક્સરને ફેરવી લઈશું, જેથી પાવડર સરસ રીતે ડ્રાય તૈયાર થશે. કાજુમાં પણ નેચરલી ઓઇલ હોય છે. તો હવે આપણે ચાળી લઈશું. પાવડર તૈયાર થઈ ગયો છે. તો આ જે મોટી કણી છે તો હવે આપણે ફેરવવાની જરૂર નથી. તો આ ટુકડાને તમે ગ્રેવી બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકો છો, કેમ કે હવે આપણે ફેરવશું તો તેલ છૂટું પડશે. અને કાજુ માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે. જો તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તમે 4થી 5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી શકો છો. હવે ચાસણી તૈયાર કરી લઈશું. નોનસ્ટિક પેનમાં અડધો કપ ખાંડ ઉમેરશું. વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ છે. સાથે 1/4 કપ પાણી એટલે કે 5 મોટી ચમચી જેટલું પાણી ઉમેરશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું. ખાંડ પીગળતા બહુ વધારે સમય નથી લાગતો. 2 થી 3 મિનિટ જેવો સમય થશે. ખાંડ સારી રીતે પીગળવા લાગી છે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ સારી રીતે પીગળી ગઈ છે. આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે. તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈશું. ચાસણીની કન્સિસ્ટન્સી મધ જેવી સ્ટીકી હોવી જોઈએ. તો અહીંયા મેં ચાસણી ચેક કરી લીધી છે. ચાસણી રેડી છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને તૈયાર કરેલો કાજુનો પાવડર ઉમેરી દઈશું. ચાસણી સાથે કાજુના પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ચાસણીમાં સારી રીતે પાવડર મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. મિક્સર અત્યારે વધારે ઢીલું લાગે છે, પણ જેમ કૂક થશે તેમ મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ જશે. તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે. કાજુનું મિક્સર પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને કરશું અને સારી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો મિક્સર સારી રીતે ચાસણી સાથે મિક્સ થઈ ગયું છે અને કિનારી ઉપરથી પણ આપણે ચલાવતા રહેવાનું છે. મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. હવે અડધી ચમચી જેટલું ઘી ઉમેરશું. ઘી ઉમેરવાથી જે ચીકાશ હશે એ થોડી ઘણી દૂર થશે. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સર તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું છે. તો અહીંયા મેં 4 થી 5 મિનિટ જેવું થવા દીધું છે અને આ રીતે પેનની સપાટી છોડવા લાગ્યો છે. જો આ સમયે તમારું મિક્સર વધારે ઢીલું રહેતું હોય તો તમે થોડો કાજુનો પાવડર ઉમેરી શકો છો. પણ મિક્સર આપણું કાજુ કતરી બનાવવા માટે રેડી છે. કાજુ કતરી માટેનું મિક્સર તમે જોઈ શકો છો. હવે પેનની સપાટી છોડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ મિક્સરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે મેં સ્ટીલની પ્લેટ લઈ લીધી છે. કાજુનો લોટ ઉમેરી દઈશું અને હવે અડધી ચમચી જેટલું ઘી ઉમેરીને લોટ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે મસળી લેવાનો છે. તો અત્યારે મેં ચમચીનો ઉપયોગ કર્યો છે કેમ કે લોટ વધારે ગરમ છે. હલકો ઠંડો થઈ જાય પછી આપણે હાથેથી સારી રીતે મસળી લઈશું. તો આ રીતે લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ તૈયાર થયો છે અને હજી હલકો ગરમ છે. તો હવે આપણે કાજુ કતરીના લોટને સારી રીતે વણી લઈશું. કાજુ કતરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે કાજુ કતરીને વણી લઈશું. તો અહીંયા મેં ફોઇલ પેપર ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે. તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો.
અને ઉપર આપણે પાછું ફોઇલ પેપર લગાવી દઈશું. મીડિયમ થીક કાજુ કતરી વણી લઈશું. થિકનેસ તમને ગમે એ રીતે તમે રાખી શકો છો. કાજુ કતરી વણાઈ ગઈ છે. હવે મીઠાઈવાળાના દુકાન જેવો લુક આપવા માટે ચાંદીનું વરખ લગાવશું. તો પહેલાં આપણે કાજુ કતરીને ઘીથી ગ્રીસ કરી લેવાની અને પછી ચાંદીનું વરખ લગાવવાનું, જેથી ચાંદીનું વરખ કાજુ કતરી ઉપર સારી રીતે લાગી જશે. કાજુ કતરી ઉપર ચાંદીનું વરખ સારી રીતે લાગી ગયું છે. હવે કાજુ કતરીના પીસ કરી લઈશું. તો હલકી ગરમ છે ત્યારે જ મેં પીસ કરી લીધા છે. તમે ઠંડી થાય પછી પણ પીસ કરી શકો છો. અને કાજુ કતરીનું એક પીસ લઈને બતાવું તો તમે જોઈ શકો છો સારી રીતે ડાયમંડ શેપમાં કટ થઈ છે અને એકદમ બહાર મળે તેવી કાજુ કતરી તૈયાર છે. કાજુ કતરીના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કાજુ કતરી તૈયાર છે. કાજુ કતરીની રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.